મહારાષ્ટ્રના મહાબળેશ્વર હિલ સ્ટેશનમાં ગુજરાતના જીએસટી કમિશનરે 620 એકર જમીન પડાવી અનધિકૃત રિસોર્ટનું બાંધકામ કર્યું હોવાનો આરોપ. ઇથિલિન ઓક્સાઇડના ઘટકો શોધવા માટે ગુજરાતમાં મસાલાના 300 સેમ્પલ લીધા. ગુજરાતમાં છેલ્લા 10 મહિનામાં ₹2.38 કરોડનું નકલી દૂધ અને તેની બનાવટો પકડાઈ. ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત કેજરીવાલ, સંજય સિંહે વધુ એક મુદત માંગી. લોકસભાની ચૂંટણી દરમિયાન રાજ્યમાં 1461.73 કરોડની ચીજવસ્તુઓ જપ્ત. 287 કંપનીઓ સાથે એમઓયુ. પારુલ યુનિવર્સિટીના 22,423 એન્જિનિયરના વિદ્યાર્થીઓને લહાવો. ચાર્જ ફ્રેમ મુદ્દે હાઈકોર્ટનો ઉપયોગી ચુકાદો. ચાર્જ ફ્રેમ કરતા પહેલા આરોપીને સાંભળવો જ પડે એ ટ્રાયલ કોર્ટની ફરજ. સોમવારે લોકસભાની ચૂંટણીના કારણે શેરબજારો બંધ રહેશે. નવા સપ્તાહમાં સેન્સેક્સ 75,111થી 72,888, નિફ્ટી 22,822થી 22,222 વચ્ચે અથડાશે. સરકારી બેંકોની લોન વૃદ્ધિ ધીમી, જ્યારે ખાનગી બેંકોમાં 16%થી પણ વધુ વધારો. ભવિષ્યમાં હવે ક્યારેય ચૂંટણી નહીં લડું, બ્રિજભૂષણ સરળનો સંન્યાસ. અમેરિકામાં યુ વિઝા માટે નકલી લૂંટના કાવતરા બદલ 4 ગુજરાતી દોષિત. અનુષ્કા શેટ્ટીના લગ્ન પ્રભાસ સાથે નહીં, કન્નડ પ્રોડ્યુસર સાથે. અનિલ કપૂર અને રાણી મુખર્જીનું 23 વર્ષ પછી રૂપેરી પડદે પુનર્મિલન. અમારી ધાડક સરકારે કલમ 370ની દિવાલ તોડી પાડી. ભારતને ટોચના 3 દેશોમાં સ્થાન અપાવી શકે તેવી મજબૂત સરકારની જરૂર. મોદી. કેજરીવાલના પીએ સામે સ્વાતિ માલીવાલે મારપીટની ફરિયાદ કરી છે. માલીવાલ પર હુમલાનો આરોપી કેજરીવાલના ઘરેથી જ ઝડપાયો. ચૂંટણી પંચની ઐતિહાસિક કાર્યવાહી. દેશમાં ચૂંટણી વચ્ચે પંચે ડ્રગ્સ સહિત ₹9,000 કરોડની વસ્તુઓ જપ્ત કરી. ચૂંટણી પ્રચાર તો ફિલ્મ બનાવવા કરતાં પણ આકરો સંઘર્ષ. કંગના. રાહુલ ગાંધી વડાપ્રધાન બનવા સક્ષમ, છતાં ઇન્ડિયા નિર્ણય કરશે. ચાવાળાનો પુત્ર પણ પીએમ બની શકે એવું લોકતંત્ર કોંગ્રેસે બનાવ્યાનું ગૌરવ. પ્રિયંકા. જ્યોતિષીએ મને હાથ જોઈ કહ્યું હતું કે તમે પીએમ બનશો. પ્રિયંકા. નાના ઉદ્યોગપતિઓ માટે વડાપ્રધાને કંઈ જ નથી કર્યું. મોદીએ અદાણી, અંબાણી જેવાને ₹16 લાખ કરોડ આપ્યા. રાહુલ. ભારે વિરોધ બાદ સ્માર્ટ મીટરનું હાલ પૂરતું સુરસુર્યું. વડોદરામાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી વીજ તંત્ર દ્વારા બંધ કરાઈ. મોસમ વિભાગ 3 બાબતો પરથી હીટવેવ નક્કી કરે છે. બંગાળની ખાડીમાં વાવાઝોડાની વકી, ગુજરાતને અસર થઈ શકે.